વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ તો અમરેલીના કૌશિક વેકરિયા પત્રકાંડ કેસમાં જેલમાં બંધ દીકરીને જામીન મળી ચૂક્યા છે. યુવતી પાયલ ગોટીને અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક કાયમી નોકરી આપશે. સમાજના અગ્રણીઓએ સહકારી આગેવાન દિલીપ સંઘાણીને આ અંગે રજૂઆત કરી હતી. અમરેલી સહકારી બેંકના ચેરમેન દિલીપ સંઘાણીએ દીકરીને બેંકમાં નોકરી આપવાનો નિર્ણય લીધો છે. આજે મળેલ બેંકની બોર્ડની બેઠકમાં આ ઠરાવ કરવામાં આવ્યો. જેલમાંથી બહાર આવ્યા બાદ દીકરી ઈચ્છે તો સહકારી બેંકમાં કાયમી નોકરી કરી શકે છે. બેંકના તમામ ડિરેક્ટર્સે દિલીપ સંઘાણીના પ્રસ્તાવને આવકાર્યો છે. પાટીદાર દીકરીને ફરી સન્માન મળે અને આત્મનિર્ભર બને તે માટેનો આ પ્રયાસ છે. સહકારી બેંકનું બોર્ડ મળ્યું હતું અને વ્યવસ્થાપક કમિટીની મીટિંગની અંદર વિસ્તૃતપણે અત્યારે જે બહુ ચર્ચિત બનાવ છે એમના બાબતે પાયલબેન ગોટીના બનાવ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને ચર્ચાના અંતે દિલીપભાઈ સંઘાણી બેંકના ચેરમેનશ્રીએ એક પ્રસ્તાવ મૂક્યો હતો કે જો બેંક અમારું બોર્ડ છે એ મંજૂરી આપે તો પાયલબેન છે એ એમની સાથે જે બનાવ બન્યો છે એમને પછી બહાર જે ડિપ્રેશનમાં આવી જાય અને બહાર આવ્યા પછી એમને સમાજમાં ફરી વખત પુનઃસ્થાપિત થવા માટે સ્વમાનભેર રહી શકે એના માટે થઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં અમારા બોર્ડની અંદર મહિલા પ્રતિનિધિઓ છે એમણે આગ્રહપૂર્વક બધા જ ભાઈઓને વિનંતી કરી હતી કે જો આ બેનને બેંકની અંદર જોબ આપવામાં આવે અને કાયમી નોકરી આપવામાં આવે ત્યારે હવે કાયમી નોકરી પાયલ ગોટીને મળી જશે અને જે આ પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો એ પ્રસ્તાવને તમામ ડિરેક્ટર્સે પણ આવકાર્યો છે. એટલે કે સહકારી બેંકમાં કાયમી નોકરી પાયલ ગોટીને મળી જવાની છે, જેના કારણે તે સમાજમાં સન્માન સાથે જીવી શકે, આત્મનિર્ભર બની શકે. કારણ કે જે આખી પરિસ્થિતિ હતી કે અડધી રાત્રે 12:30 વાગે એને પોલીસ દ્વારા એની ધરપકડ કરવામાં આવી હતી. મોં પર બુકાની બાંધ્યા વિના એનું સરઘસ, એનો મોં બધાને બતાવીને એનું સરઘસ કાઢવામાં આવ્યું હતું, જેને લઈને ખૂબ બદનામીનો સામનો પણ પાયલ ગોટી અને આખાના પરિવારને કરવો પડે અને એનું આગળનું જીવન કેવી રીતે જાય. સ્વાભાવિક છે કે યુવતી ડિપ્રેશનમાં આવી જાય એવી પરિસ્થિતિ એની સાથે થઈ છે, જેનાથી લડવા માટે, જેની સામે લડવા માટે એના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.